તો મિત્રો આપણે વિહારમાં આવ્યા છે અત્યારે રમકડા જોવા માટે. અહીં દુકાનમાં હું તમને રમકડા બતાવું, કાંઈ ઘટે નહીં. આ ખાલી બધા રમકડા જોવો ને એની કિંમત જો, કેવા કેવા રમકડા છે જો. ઓહો, આ બંદૂક તો જો, એનું શું છે? આનો ભાવ છે એનો મિત્રો તમે કહેવાનો હું હોય છે લખો નથી હે રમકડાનો ખજાનો મિત્રો, કાંઈ ઘટે નહીં. આ જોવો તો શૈલેષભાઈ, આનું શું છે? આ ગાડીનો બતાવી તો ભાઈ ના ને. હા, ઓહો, આ તો ઓલું લાગે હે, ઓલું પડી ન જાય. 2000 રૂપિયા 2000 રૂપિયાનો ખટારો ભાઈ ભાઈ. તમામ વસ્તુ મિત્રો. આ ડાયનાસર કેવો છે? આ જો, આ છે જો, બધાય મોટા મોટા રમકડા, કાંઈ ઘટે નહીં. રમકડાનો ખજાનો છે ભાઈ વિહારમાં. આ બાજુ જો તમને ફોર વ્હીલું બતાવો, હાલો. ઓહો, ફોર વ્હીલું તો જો. 4599 ઓહો, 1400 રૂપિયા. આ જો બધી ફોર વ્હીલો, આમાં કેવી કેવી છે. આ બધા ટેન્કર, પીળો કલર જોવો એનું છે. આના છે જોવો તમે 4000 રૂપિયા. 4000 રૂપિયામાં રિમોટ વાળી ગાડી મિત્રો, લેવી છે કોઈ? કાંઈ ઘટે નહીં. આ વસ્તુ બધું અત્યારે બહુ હાલે જો. આ માર્કેટ હાલે બહુ જો. બોલો ભાઈ, તો બંદૂક જ જોયા જોઈ છે. 4800 આપણે જોઈ હતી ને હમણાં. ઈ છે આ 4800. એ આ બધી બંદૂકો છે. આ જેટલી છે ને એ બધી બંદૂકો જો, બધી ગન છે. મોટી ગાડી આ બધી બંદૂકો છે. થોડો કમતારે. આ પછી નાના નાના જો, આ સસ્તું છે. આ જોતા સેટ આખા. ઓહો, નાના નાના ખટાર મિની છે. નથી આમ નથી. હા મિત્રો છે, પણ આની કિંમત નથી ખબર. આ બધી વસ્તુ આમાં જાજી વસ્તુ કિંમત લાવો ને ભાઈ, તમને જણાવી દો હમણાં તમને. આની કિંમત છે 1700 રૂપિયા. 1700 રૂપિયામાં સેટ આખો જો. વોલ્વો, જીસીબી, હિટાચી બધું આવી જાય. બધું આવી જાય. હા, લઈ જવાની ભાઈ. આ શું છે બડો? આ કંઈક લાકડી લાગે, લાઇટ વાળી અલગ. લાઇટ સ્ટુડિયો, લાઇટિંગ વાળું છે. એક બડા ગગો સીધી ગગો ગગા. હાલે ગગા, તારા હાટું બડો લેવો હોય તો યાર રમકડા મોકલાવું કેતો કાને. ગગાના ન લેવાય ને, ગગો ફૂગ ભેળા કરે એમ છે. 4000 ની જોવા જરીકે એ મિત્રો મહિનોથી કામ કરવા મૂકવો પડે, ત્યાં એક રમકડો આવે ભાઈ. જો તો આ બધી ફોર વ્હીલર, કાંઈ ઘટે નહીં. બધી વસ્તુ મિત્રો બાળકો માટે બહુ જબરદસ્ત છે. નાની ગાડીઓ એ નાની નાની જોયું, ખટારા નાની છે પણ તો એનો ભાવ બધી વસ્તુ મિત્રો નાની નાની ગાડી. આ તો જો હાવ નાની એવી. આના 200 કાના ભાઈ, આના 200 રૂપિયા. બધી 200 રૂપિયામાં કોઈ પણ લ્યો જો, નાની નાની વસ્તુ. કોઈ બી વસ્તુ લ્યો, બધી નાની વસ્તુ લ્યો, એ બધી 200 રૂપિયા જો. આવો સેટ બતાવીએ તમને. કાર ભરીને જાય. ઓહે, આ તો ખટારો લાગે આખો. આનો હા ભાઈ, આનો ભાવ છે 1800 રૂપિયા. 1800 રૂપિયાનો છે. 12 ગાડી આવે. આ જોવો સિંગલ પીસ. એનું એનો શું રેટ છે? આના છે 650. 650. આ રોબોટ છે જો, નાનો મિની થાર. ઓહે, થાર ગાડી. થાર રોક્સ. હા, થાર છે કે? થાર 650. 600 રૂપિયામાં કોઈ બી માગો ને આ ગાડી જો. શોખ પૂરા કરવા હોય ત્યાં એ જો ભાઈ, લેવું પૂરા થઈ જાય. લેમ્બોર્ગિની થાર અમે જો અત્યારે જોઈને ખુશ થાય મિત્રો. 1000 રૂપિયાની છે. 1000 રૂપિયા હો ભાઈ. 1000 રૂપિયાના કઈ આ સેટ જોવો તો બધી નાની નાની લક્ઝરીઓ કાર છે એ બધી. 1650. 1650 રૂપિયા. વાહ ભાઈ વાહ. રમકડાનો મિત્રો ખજાનો છે, કાંઈ ઘટે નહીં. કોઈ તો આવી જાય તો પોલીસની ગાડી હતી. જો આ બધું કેવા કેવા છે જો, આ ગાડીઓ. બહુ આને કઈ થાય જ નહીં. 500 રૂપિયા. 500 રૂપિયા. 500 રૂપિયા. થોડું કઈ થાય ભાઈ. 500 વસ્તુ બધી એમ છે મિત્રો. જો પછી આ દડા છે, આમાં જો છે દડા છે ને ઉલાડો. 1800 રૂપિયા. 1800 રૂપિયામાં એ શું છે? અજગર વાકું ટવડું થયા. હા, તૂટી ન જાય, નકર જવા નહીં દે. અહીં જમા રહી રહેવું જોઈએ. એક દી કામે રહેવું જોઈએ. હા, હેલિકોપ્ટર. ઓહો, હેલિકોપ્ટર ને આ બધું ઓલું લાગે. કાઢો કાઢો ભાવ હું તમને કીધું ભાઈ. 2600 રૂપિયા. 2600 રૂપિયા. આ ડાયનાસોર તો જો
આર્મી ટેન્કર વાહ ભાઈ વાહ. આ ડાયનાસોર તો જો ઓ હે તો આમ આખું ફાડે ને મોઢું લે આમ પગ દઈ દો આ કંઈક તોડને છે એવું લાગે મને. કવડી ગયું જોઈ લઈ જો આને કવડી ગયું લાગે. હજી એમ આગળ જોવાનું જ છે આપણે તો કાંઈ ઘટે નહીં આ બધી વસ્તુ. આ ઓલી બંદૂક જોઈ ઓલા ફુગા થાય ને જો આ. આનું શું છે ઈ ગન ઈ જ છે ઓલું ફુગા થાય ને એક બબલ લાઈટ સાથે થાય લાઈટ બબલ ગન છે એનું શું છે જોવો તો કિંમત જોવો તો એના છે 1300 રૂપિયા 1300 રૂપિયા. કોઈ બી લ્યો ને 1300 રૂપિયામાં ભાઈ બબલ ગન જો. લાઇટિંગ છે હા બબલ ગન છે. ક્યાંથી લીધી પછી આ જો બધા નાના નાના રોબોટ છે. આ નાની નાની છોકરીઓને રમાય ને એ છોકરીઓની વસ્તુ છે જો આ. નાની નાની બાળકીઓ રમી ખ્યા એની વસ્તુ છે. હાવ નાના નાના બાળકોને રમાય ને એવી વસ્તુ છે જો આ બધી નોલેજ વાળી વસ્તુ છે આ છે ને કાંઈ ઘટે ને એવી વસ્તુ છે ભાઈ. આ બધું આવી જાવ. આ તમને બધું બતાવી દેવાનું છે ભાઈ. તમારે હાટ ટકો ખાધો. આ કંઈક નવીન લાગે હવે. નવીન છે ભાઈ તમને ખબર હોય તો કહેજો હું આ ઓલો પગમાં પહેરીને હાલે અને પગ નાખી દેવાના બે. હા હે આ તો ઓલે વ્હીલ વાળું લાગે. ઓ હવે સ્કેટિંગ જોવો તો ભાઈ 2500 શું છે સ્કેટિંગ. બે છે ને આનો ભાવ નથી બરોબર દેખો તો હોય ને ભાઈ. ભાવ તો હોય જ ને દુકાન હે 8136 રૂપિયા 8136 માં સ્કેટિંગ આના 3000 છે લાકડાનું બનાવી લેવું બે 8000 માં આવે ને. આના 3000 બે છે સમજા અર્જુન દાદાને કે હું લાકડાનું બનાવી દે સારું છે. અને થોડા દેવાય હા જો મિત્રો બાણ જો નાના બાળક કાંઈ ઘટે નહીં એવું. વાહ ભાઈ વાહ. દડો દડો બ્રશિંગ હા, ઓલો ફૂંક મારે ને દડો ઉડતો લાગે જો ઉડતો પછી આ ઠેલા છે બધા ઈ ગેસ છે. ગેસ નથી એમાંથી કઈ લેવાનું નથી ખાલી તમને બતાવી છે. આ તમને બતાવે હવે ભાઈ આ બધી આપણે બહુ મોંઘી વસ્તુ છે આપણે ન લઈ લેવું જો કદાચ લેવું ક્યારેક. નાના બાળકો માટે જો આ નાની છોકરીઓને ઢીંગલ્યું તો જો ખીચડી લઈ જાય એકાદી ઢીંગલી હાલ અહીં સુરત આવીને જોઈ લઈ. એક ઢીંગલીની કિંમત બતાવો તો ભાઈ. આની જોઈએ આપણે 900 રૂપિયા 900 રૂપિયાની ઢીંગલી જાય ઉપર છે આ બધી. જો આ બધું પછી આપણે કેમ ઓલું આવે લસર પટ્ટી ચોપાટી વસ્તુ હોય ને જા બેવાનું. પછી આ જે નાના નાના ઢીંગલા છે બધા ટેડી છે જો ઉપર જો સિંહ છે અહીં. પાંડા જો વાહ ભાઈ વાહ. લેતો પિકેટ તો સિંહ તો જો મિત્રો કાંઈ ઘટે નહીં હોય. કેવો બહુ મોટો સિંહ છે. શું છે એની કિંમત કાનાભાઈ જોવો તો જરાક કિંમત તો બહુ ઊંચો છે અંબાઈ એમ 3000 રૂપિયા છે. 3000 રૂપિયા સિંહ જો 3000 રૂપિયાનો છે ભાઈ સિંહ જોવો તમે એ ને આ બધું કાંઈ ઘટે નહીં. જોવો આ પછી એનું બસું જો આ એક મસ્ત છે. એનું શું છે 1000 રૂપિયા 999 લઈ જાઓ મિત્રો આવીને ભાઈ સિંહનું બસું એટલે કાંઈ ઘટે નહીં. સોફ્ટ છે એમ આ બધી વસ્તુ સોફ્ટ છે. પછી આ જે વસ્તુ છે એ બધી પાંડા છે. આ છે ને આ વાંદરો છે. કલકલિયો કેવી છે આ કલકલિયો આ ગીત છે જો તો ખરું ગીત તો જો કેવું છે બહુ મોટું ગીત લાગે શું છે ગીતનું જોવો તો કાનાભાઈ એમાં કેટલું મસ્ત છે જો કાંઈ ઘટે નહીં એવું ગીત છે મિત્રો. આનું શું છે ઉભેરું છે 1949 રૂપિયાનું આવે ફક્ત. ફક્ત બધી વસ્તુ મિત્રો ટોપ છે એવું નથી. સિંહ હશે છે ઉપર ગીર વપલાય એમ સિંહ છે જો સિંહ. બહુ સરસ મજાની વસ્તુ છે બાળકો માટે મિત્રો ઘટે ને આ બધી વસ્તુ છે ને આ ટેડી ને નાના નાના રમકડા છે જો આ બધા ઉપર ટેડી છે. આમાંથી મિત્રો તમને કયું ટેડી ગમે ને કોમેન્ટ કરીને કહી દેજો. બાકી આ બાજુ છે જો આ બધી હાથી છે જો આનું શું છે ઉભેલું
ઓલો જોતો આમ બોલા ભાઈ તો ઓહો ઓલો યારું પીકડો એ જાવ તો ને યારું બતાવો તો જોવો તા ભાઈ શું કરે 850 ઓહો યારું હાલે. પીકડો ભાઈ ઓલી સાઈડ વાહન જોતા આવીએ સમજા હાલવા માંગ્યા ઓલા મોટા વાહન કાંઈ ઘટે ને એવું ભાઈ રમકડાનું છે જા કેશ છે લાગે ચાલુ છે હો ભાઈ ચાલુ ભાઈ ચેકિંગ કરવું પડે ને એનું શું છે જો કેશ છે એનું કેશ છે કિંમત જોઈ જ ભાઈ ભાઈ આમાં જોઈ એકદમ ભાઈ ડોકી બારી કાઢી છે હો ડોકી બારું કઢવાનું ઓ હે આ તો જો બધાવાને બધાને ભેગા કરીને વાહ ભાઈ એની શું કિંમત છે જોત ભાઈ એક મિનિટ કાંઈ વાંધો નહીં તમે જોઈ લો તમે આ બતાવી દો ઓહો મિત્ર આમાં જો આ કેવું સરસ મજાનું છે મિત્ર જો પાણીમાં તરે બોલો ડેટકો વાહ ભાઈ વાહ કેવો તરે બોલો ડેટકો એ આ બધી વસ્તુ છે જો આ ડેટકા અને આ બધી વસ્તુ બોટ છે હે 5000 5,000 રૂપિયા રૂપિયામાં ફક્ત બ્રાન્ડેડ પાણીમાં આ ડેટકો ક્યારનો તળે ઓલા ઉપર વાંદરા નજગર ને બધું અહીંયા લાગે જો તો મિત્રો ઓ હઈ વાહ ભાઈ વાહ આ પછી જો ગોટા છે બધી વસ્તુ છે કાંઈ ઘટે નહીં આ બધી ગેમની વસ્તુ છે બેટલ વર્સી સ્પાઈડરમેન આમાં તો શું હોય છે એ શું છે જોજો તો આનું શું છે એરોપ્લેન 550 પણ આનો વજન તો જો 550 હોય જ ને લોખંડનું હોય છે ત્યાં ઉડાડવા જવાનું અહીંયા ડુમસ રહી જશે ને ભાઈ એરપોર્ટે ઉડાડવા ક્યાં જવાનું ડુમ્મસ એરપોર્ટે એરપોર્ટે રહી જશે આમાં શું છે વિશે બે ત્રણ વસ્તુ શું છે નવીન છે પીવાનું પાણી પીવાની બોટલ છે જબરી વસ્તુ છે ભાઈ રમકડાનું કાંઈ ઘટે નહીં વીઆર મોલમાં આ ડાયરી છે બધી જો આ ડાયરી છે શું છે આ રમકડું છે કંઈક ઓ હોય બુક છે સરસ મજાની બુક છે મિત્રો ઓ હોય બાળકોને જો તો ભાઈ આ ડાયરી ખોલો તો બોલો ભાઈ આ છે બુક બરોબર પણ આમાં ઇંગ્લિશમાં લખેલું છે અમારે ગગોન થોડા સમજે મિત્રો ગોગો એમ કે ભાઈ આમાં ગાળું લખી હોય એવું લાગે જો ડાયરી બાળકોને કાંઈ ઘટે નહીં ડાયરી શેપ નીકળે આમાંથી જો જો શેપ નીકળે જો શીખવા માટે ઈજી બાકી રમકડા ઓ હોય અહીં જો ઓ હોય વાહ ભાઈ વાહ ટ્રેક્ટર ને આનું જોવો જ ભાઈ કેમ ઊંધો પડી એ ગયો શું છે એ છે 2200 રૂપિયા એમ ને વાહ ભાઈ વાહ આ ઘોડાનું હોય જોઈ લે ઘોડો અને મૂર્તિ હા ડાયનોસોર ભાઈ આપણી જૂનવાણી પ્રજાતિ ડાયનાસોર ને અહીં જોયો ગીરના સિંહ ને બી ને કાંઈ ઘટે નહીં ભાઈ આ માછલીઓ ને આ બધી પાણીમાં જો હોય ને બધી વસ્તુ બહુ વજનવાળી વસ્તુ છે ભાઈ કાંઈ ઘટે નહીં આ બધા જો પાવર રેન્જર્સ ને બધા છે ને ઓલા ટીમ છે આખી જો શું છે એટલે કાંઈ લીધું કે નહીં શું છે એ જે પારો છે ને એને વચ્ચે લગી પુગાડવાનો છે એવું છે બધું આમાં માઇન્ડ વાળી વસ્તુ છે આ તમારો મગજ દોડાવવાનો મગજવાળી ગેમ છે આ આમાં અંદર જે પારો છે ને વચ્ચે સુધી પુગાડવાનો એ આપણે કામની વસ્તુ નથી મગજ વાળી ચેસ છે બધું છે નાના બાળક છે કે 1500 રૂપિયા જો જો બધા હાલા હાથમાં ખાઈ જતો હોય છે એવું લાગે સૌથી નાખો તો ખાઈ જાય એમ કે ગમે હશે ખરી કંઈક છે શું લખેલું છે ફિશ ઇટ આઉટ છે એટલે ભાઈ આમાં કંઈક નાખવાનું હોય છે આ બધી પછી ગાડીઓ છે આ બાજુ બે જણા ઓલું રમવાનું આવી ને હા મોટી ઓહો. ગાડી જો ઓહ હા મેન તો બધા અહીંયા જ છે આ ગાડી જો ફોરક્સ ફોર જો આ ગાડીઓ જો આ ગાડી જો કેવી છે આ લોગો હેનો છે આ જો 33 આ 33.499 એટલે 33,499 ની મિત્રો આ ગાડી છે આ જે છે ને ચાર
પછી આ જો આ હેઠ જ જો એ આ 18,000 રૂપિયાની જો આ અમારે ડિમ્પલ મશીન છોકરા માટે લેવી છે. ડિમ્પલ મશીન લેવી તો કોમેન્ટ કરજો. લઈ મોક્ષ માટે લેવી હોય તો મશીન કોમેન્ટ કરી દેજો. આપણે લેતા આવીએ અહીંથી. જો તમે 7,000 તો આ છે ખાલી. 8,000 ની 7,000 કઈ વસ્તુ છે આમ જોવો તો ખરી. આ કાંઈ ઘટે નહીં. પોકેમોન ભાઈ પોકેમોન કેટલાને માન નાખ્યા. આ બધામાં 70% ઓફ છે. આ બધી જો છત્રી છે, નાના નાના ડાગલા છે. ઓ હઈ આ દડો જો આનું શું છે? 400 રૂપિયા. 400 રૂપિયા ફક્ત 400 રૂપિયા. પછી જો આ બધી વસ્તુ કેવી છે? જો આ બધી વસ્તુ કાંઈક આ જીસેબી લાગે જો છે. 42,000 થોડા પૈસા કિંમત ન હોય. કિંમત જો ને એટલી બધી થોડી હોય. ગાડી જબરી છે જો આ છે ને હેલિકોપ્ટર ને 12,000 રૂપિયા ને એમ ને 12,000 રૂપિયા. ફક્ત 12,000 રૂપિયામાં જીસેબી. હાલો લિફ્ટમાં બેહો. લિફ્ટ તો બહુ હાલે. આમાં બીક લાગે ભાઈ આપણને. ચડી જાવ આમાં બાલાકર લઈને આવું એક વાડીએથી લેતા આવે સીધા પાવડો કુંડે હોય ને મજા આવે બાકી ઉપર લિફ્ટમાં. આ બહુ હાલે લિફ્ટ. ધ્યાન રાખવું પણ આમ પડવાની બીક લાગે. બહુ ફાસ્ટ લિફ્ટ છે મિત્રો. આ બધું કેન્ટીન છે મિત્રો. જો કેન્ટીન છે. અહીંયા બધું જમવાનું ને એવું બધું છે. કાંઈ ઘટે નહીં એવું. બેસાય એવું. ઓ હોય અહીંયા મિત્રો જો ક્રિકેટની અહીંયા પીચ છે, રમવાની ગ્રાઉન્ડ છે ક્રિકેટનું મસ્ત મજાનું. અને અહીંયા બેઠું બેઠું છે ને સરસ મજાનું ક્રિકેટ જોવાની મજા આવે. આ તમે જો કેવું છે બાકી અહીંયા હા ભાઈ વાહ. આવો સરસ મજાનો કુદરતી નજારો અહીંયાથી જોવા મળે છે મિત્રો. આ તમે જો ગાંડીગીરની જેમ બાવળિયા અને બધા ઝાડવા છે અહીંયા. મજા આવે જોવાની અહીંયા બેઠા બેઠા. હો આ નીચે જો વાહન આયલા જાય ને ભાઈ વાહ. હાલો મિત્રો હવે જાય નીચે. જો તમને રોબોટ બતાવો. હાલો કામ ચાલે છે અત્યારે. એવું છે. ટેસ્ટિંગ ચાલે છે. બજેટ બીજો હતો ને બીજો ક્યાં ગયો? અને ટેસ્ટિંગ 2 છે. એવું છે. રોબોટ આવી ગયો ભાઈ. જોઈ લેજો. Emergency stops with cruise mode. Hello. હા હા ભાઈ. આ કાનાભાઈ તમારી સામો ફેર્યો હે. હા અને વાડીએ લઈ જાય કંઈક કામ કરે તો. આ હું કરી દે. વાડીમાં હલવાઈ જાય. હા એલા ક્યાં ભાઈ ઓય ભાઈ ખાવા જતો લાગે બપોરા થઈ ગયા ને મિત્રો ગાડીઓ જેટલી છે ને આ બે એની ગાડી ભૂલી ગયા. બોલો કેટલી ગાડી હશે. જો માઇન ગોતી. બે ગાડી બાજુમાં હતી. બોલો માઇન ગોતી. એટલી બધી ગાડીઓ છે. ગાડીના પાર્કિંગના 10 રૂપિયા ટોલ નાકાની જેવું છે. ઓકે રહ્યો ટોલ નાકાને ઘોડે ખુલે હો હમણાં. હમણાં જ ઓલું દોડ છે. ખુલી ગયું ભાઈ ભાઈ. રિયાડ તો રિયાડ. કાંઈ ઘટે નહીં. મિત્રો આગળ એક સરસ મજાનું વાક્ય લખેલું હતું ઓલે, પણ એમાં એવું લખેલું હતું કે ભાઈ ક્રોધ में बोला गया शब्द आपकी अच्छी बातें 1 मिनट में खत्म कर देता है. ऐसा એવું કંઈક વાક્ય લખેલું હતું. સામે સરસ મજાનું વાક્ય હતું મિત્રો. અને બીજી વાત કે મિત્રો વીઆર મોલમાં આવી રીતના મેં તમને કંઈક રમકડા બતાવ્યા છે.
તો તમને લોકોને ગમે અને તમારે કોઈને લેવા હોય તો ત્યાં વહી જાજો. આવું કંઈક સરસ મજાનું હતું. વિહારમાં પોગી જાજો મિત્રો. મેં તમને તમામ વસ્તુ બતાવી છે. આવું કંઈક હતું. બાકી તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. ને તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને એક સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરો. ને બાકી તો ચાલો બધાને જય માતાજી.